ગુજરાતનો આવાજ। નીટની પરીક્ષામાં 650 થી વધુ માર્ક્સ આપવાના કૌભાંડમાં 5 લોકો સામે નોંધાઈ ફરિયાદ। નીટની પરીક્ષામાં 650 થી વધુ માર્ક્સ આપવાના કૌભાંડમાં રાજકોટ, અમદાવાદ અને સુરતમાં 5 દલાલોની સંડોવણીનું ખુલ્યું છે। રાજકોટમાં ધવલ સંઘવી, સુરતમાં પ્રકાશ તરૈયા, અમદાવાદના વિપુલ તરૈયા અને અપૂર્વ શાહ એજન્ટ હોવાનું જાણવા મળ્યું છે। રિપોર્ટ મુજબ જેતપુરના ખેડૂત તુષાર વેકરિયાને ગેરંટી આપી આરોપીઓએ 30 લાખ પડાવ્યા હતા। ફરિયાદીએ નીટ 2024 પરીક્ષા પહેલા પૈસા આપ્યા હતા। શેરડીમાં રસ કાઢવાનો ચીચોડો સૌપ્રથમ રાજકોટમાં બનાવ્યો હતો। શું છે તેનો ઇતિહાસ? શેરડી પીસીને તેમાંથી રસ કાઢવાનો પ્રથમ ચીચોડો 1957માં રાજકોટ ખાતે અબ્દુલભાઈ દ્વારા બનાવવામાં આવ્યો હતો। અબ્દુલભાઈના પુત્ર બશીરભાઈએ જણાવ્યું કે શરૂઆતમાં જે મશીન બનાવવામાં આવ્યા હતા તે ધીમી ગતિએ ચાલતા હતા। પહેલાથી 6 થી 7 ઇંચના ચીચોડા બનતા હતા, પણ હવે 12 ઇંચના ચીચોડા બનાવવામાં આવે છે। આ મશીનની કિંમત 14,000 થી લઈને 35,000 સુધીની છે। વડોદરામાં બોટકાંડની પીડિત મહિલાઓ સાથે દુર્વ્યવહારના વિરોધમાં કોંગ્રેસના ધરણા કાર્યકરોની કરાઈ અટકાયત। સંસ્કારી નગરી વડોદરામાં અરણી બોટકાંડમાં મૃતક બાળકોની માતાઓ સામે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત દરમિયાન દુર્વ્યવહાર કરાયા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ ધરણા કર્યા। પોલીસે કોંગ્રેસના નેતાઓ સહિત 20 કાર્યકરોની અટકાયત કરી છે। કોંગ્રેસ નેતા ઋત્વિજ જોશીએ કહ્યું કે ગાંધીના ગુજરાતમાં ગાંધી વિચારનું અપમાન થયું છે। ભાજપ ડરે ત્યારે પોલીસને આગળ કરે છે। કોંગ્રેસના કાર્યકરોએ મુખ્યમંત્રીને ભાજપ હાય હાયના નારા લગાવ્યા છે। અમદાવાદમાં ડ્રગ્સનું વેચાણ કરતો પેડલર ઝડપાયો। 3.71 લાખનું એમડી ડ્રગ્સ જપ્ત। અમદાવાદમાં એસજી હાઈવે પર એમડી ડ્રગ્સનું વેચાણ કરતા કાજીમ અલી નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે। પોલીસે રેડ કરી 3.71 લાખની કિંમતનો 37 ગ્રામ ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો છે। આરોપી છેલ્લા 2 વર્ષથી ડ્રગ્સનો વેપલો કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે। સાથે આરોપી ડ્રગ્સનો જથ્થો તે ચંડોળા ખાતેથી લાવ્યાનું સામે આવ્યું છે। વડોદરાના ક્રિકેટર શિવાલિક શર્માની દુષ્કર્મના કેસમાં થઈ ધરપકડ। આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સના પૂર્વ ખેલાડી અને વડોદરાના ક્રિકેટર શિવાલિક શર્માની સોમવારે પોલીસે દુષ્કર્મના કેસમાં ધરપકડ કરી છે। શિવાલિક ઉપર પોતાની પૂર્વ મંગેતરે લગ્ન બહાને દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો છે। ઉલ્લેખનીય છે કે ક્રિકેટર શિવાલિક શર્મા વડોદરાના રહેવાસી છે। તે રણજી ટ્રોફીમાં વડોદરા તરફથી રમી પણ ચૂક્યો છે।